હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 વી નીડ સ્માઇલ એની એક્ટિવિટી 9 અને 10ની ચર્ચા કરવાના છીએ. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એક્ટિવિટી 9ની અંદર એક ટેબલ આપ્યું છે. સૂચના કંઈક આવી છે. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. તારીખ છે 26/1/2012 અને વાર છે થર્સડે, મતલબ કે ગુરુવાર. ટેબલને સમજીએ પહેલાં તો સૌથી પહેલાં ડૉક્ટર સ્મિતાવાળો જે ભાગ છે એને સમજી લઈએ. ડૉક્ટર સ્મિતાના જે કાર્યો કરેલા છે એને કામ કર્યા છે એ કેવા છે? તો પહેલું છે હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હાઈસ્કૂલની અંદર ડૉક્ટર સ્મિતાએ ફ્લેગ એટલે ત્રિરંગો આપણો ફરકાવ્યો. બીજું વાક્ય છે ડિલિવર્ડ અ લેક્ચર આપ્યું. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. દર્દીઓ હતા એમની સાથે વાતચીત કરી. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. જે બાળકો શારીરિક રીતે અશક્ત હતા એમની સાથે કલાક જેવો સમય વિતાવ્યો. તો આ જે વાત થઈ એ ડૉક્ટર સ્મિતાબેનના કાર્યોની વાત કરી. હવે એમની બાજુમાં મનોજભાઈ કે જે પોતે સરપંચ છે એમના કાર્યની વાત જોઈએ. તો સૌથી પહેલાં એમને હોઇસ્ટેડ ફ્લેગ એટ અ પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળામાં એમને ફ્લેગ હોઇસ્ટેડ કર્યો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈ વહેંચી. ઇનઓગ્યુરેટેડ ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ સ્કૂલ પ્રોગ્રેસ. મુખ્ય શિક્ષક સાથે સ્કૂલની પ્રગતિ વિશેનું વાતચીત કરી. તો ટેબલની અંદર આટલું આપવામાં આવ્યું છે. હવે એના પછી જે ખાલી જગ્યાઓ આપી છે આપણે એ ખાલી જગ્યાઓ સમજવાની છે. નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. પહેલું સેન્ટેન્સ ઉદાહરણ તરીકે આપેલું છે, એમાં જવાબ લખેલા છે. તો આપણે સેન્ટેન્સ જોઈએ. ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. એના નીચે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ? તો આ પ્રશ્નનો જવાબ આપવાનો છે યસ, શી ડીડ. તો તમે વાક્યની અંદર જુઓ તો સૌથી પહેલાં ડૉક્ટર સ્મિતા એ કર્તા તરીકે છે. હોઇસ્ટેડ એ સાદા ભૂતકાળનું રૂપ છે. એના પછી કર્મ અને અન્ય શબ્દો આપેલા છે. પણ જ્યારે પ્રશ્ન બને છે એટલે સૌથી પહેલાં તમારે જો પ્રશ્નનો જવાબ હા કે નામાં છે, યસ કે નોમાં જવાબ આવતો હોય તો તેવા પ્રશ્નમાં સૌથી પહેલાં તમારે ટુ બીનું રૂપ મૂકવું પડે. એટલે સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ છે ડીડ, તો એ આપણે ડીડ મૂકેલું છે. એના પછી ડૉક્ટર સ્મિતા એ કર્તા તરીકે છે. પછી હોઇસ્ટ, ઉપરના સેન્ટેન્સમાં તમે જુઓ હોઇસ્ટેડ છે અને પ્રશ્નાર્થ વાક્યની અંદર હોઇસ્ટ છે. મતલબ કે જ્યારે પણ તમે ડીડ મૂકો છો પ્રશ્ન વાક્યની અંદર, એના પછી જે પણ ક્રિયાપદ આવે એ ક્રિયાપદ તમારે મૂળ ક્રિયાપદ લખવાનું થાય. મતલબ કે V1 લખવાનું થાય અને એના પછી કર્મ અને અન્ય શબ્દો લખવાના હોય છે. તો તમે જુઓ કે ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. એના પછી જ્યારે જવાબ આપે છે એટલે સૌથી પહેલાં જો જવાબ હામાં હોય તો યસ અને જવાબ નામાં હોય તો નો એમ લખ્યા પછી, અને જો હામાં હોય તો યસ
શી, ડીડ તમારે જે તે વ્યક્તિનું કર્તાનું સર્વનામ મૂકવાનું છે અને એના પછી ડીડ એવું ટુ બી રૂપ ત્યાં મૂકવાનું છે. હા, એને એમ કહે છે. સામેની બાજુ તમે જોઈ શકો છો કે પહેલા વાક્યની અંદર હોઈસ ડીડ છે, મતલબ કે ભૂતકાળનું રૂપ છે, તો ડીડ આવે છે તો મૂળ રૂપ થઈ જાય છે હોઈસ્ટ. તો આવી રીતે તમારે દરેક વાક્યની અંદર આ રીતના બનાવવાના છે. તો ચલો આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈ એ સ્વીટ વેચી. તો ડિસ્ટ્રીબ્યુટેડ જે છે એ ભૂતકાળનું રૂપ છે. હવે પ્રશ્ન વાક્યમાં શું થશે તો જુઓ તમે, ડિસ્ટ્રીબ્યુટનું ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં તમારે ડીડ મૂકવું પડશે. તો આપણે ડીડ મૂકી દઈએ. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો ત્યાં જે છે એ જવાબ શું થાય છે? નો, શી ડીડ નોટ. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. તો અહીંયા ક્રિયાપદની જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે. તો હવે ક્રિયાપદ ક્યાંથી લાવવાનું? તો ક્રિયાપદ આપણે નીચેથી લઈ લેવાનું છે પ્રશ્નમાંથી. જુઓ, ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો જે ડીડ પછી કરતા છે અને એના પછી ઓપરેટ છે એ આપણું ક્રિયાપદ છે. તો આપણે ઓપરેટને ઉપર મૂકશું. પણ જ્યારે ઓપરેટને સાદા વાક્યમાં મૂકીએ, એટલે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો આપણે ઓપરેટને એનું ભૂતકાળનું રૂપ લખવું પડે. એટલે આપણે એને ઈડી લગાડશું તો ઓપરેટેડ એવું લખાશે. એના પછી યસ કે નો લખવાનું છે. તો આ તમને ક્યાંથી મળશે? તો આપણે જે ટેબલ જોયું છે એમાંથી મળશે. તો શું ડૉક્ટર સ્મિતા એ પેશન્ટ સાથે ઓપરેટ કર્યા હતા? તો યસ, શી ડીડ. અથવા તો જુઓ, સીધી રીતે પણ ખબર પડે કે આ શી ડીડ લખેલું છે. જો શી ડીડ ના લખેલું હોય, શી ડીડ નોટ લખેલું હોય તો ત્યાં સામે જવાબ શું આવત? બાજુમાં નો લખવો પડે. તો એ આપણે લખવાનું છે યસ, શી ડીડ. ચોથું સેન્ટેન્સ જુઓ. ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી અબલ્ડ ચિલ્ડ્રન. ડૉક્ટર સ્મિતાએ શારીરિક રીતે અશક્ત બાળકો સાથે 1 કલાક જેવો સમય વિતાવ્યો. તો હવે અહીંયા 2 બ્લેન્ક આપી છે. સૌથી પહેલાં તો ટુ બીના રૂપવાળી બ્લેન્ક આપી છે અને એના પછી ક્રિયાપદવાળી બ્લેન્ક આપી છે. સૌથી પહેલાં આપણે ડીડ લખશું. ડીડ મનોજભાઈ, પછી લખશું સ્પેન્ટ. સ્પેન્ટ એ ભૂતકાળનું રૂપ છે તો આપણે એનું મૂળ રૂપ લખવું પડશે. સ્પેન્ટનું મૂળ રૂપ થાય છે સ્પેન્ટ. ડીડ મનોજભાઈ સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી અબલ્ડ ચિલ્ડ્રન. એના પછી જવાબ આપવાનો છે. તો અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 4ની અંદર જે વિધાન વાક્ય છે એમાં ડૉક્ટર સ્મિતા છે. ડૉક્ટર સ્મિતાએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. પણ જ્યારે પ્રશ્નમાં જુઓ તો ખબર પડે કે પ્રશ્નની અંદર મનોજભાઈનું નામ લખેલું છે કે મનોજભાઈએ ડિફરન્ટલી એબલ્ડ છોકરાઓ સાથે સમય વિતાવ્યો હતો. તો કે ના. તો જવાબ શું આવશે? નો, હી ડીડ નોટ. પ્રશ્ન નંબર 5 જોઈએ. મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ. પ્રશ્ન વાક્ય છે ડીડ મનોજભાઈ બ્લેન્ક અ શોપ ઇન ધ વિલેજ, અને પછી એનો જવાબ આપવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિયાપદનો ઉલ્લેખ ક્યાંય કરેલ નથી. એક પણ વાક્યની અંદર ક્રિયાપદ આપ્યું નથી. એટલે આપણે ક્રિયાપદ મૂકવાનું છે. તો ક્રિયાપદ ક્યાંથી લાવશું? તો આપણે જે ટેબલ હતું એમાં તો તમને ખબર છે કે મનોજભાઈએ શું ડેરીનું શું કર્યું હતું ગામમાં? તો ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન માટેનો શબ્દ છે ઇનઓગ્રેટ. તો જે ઇનઓગ્રેટ છે એટલે તમારે ભૂતકાળનું રૂપ આપવાનું છે, ઇનઓગ્રેટેડ એવું કરવાનું છે. પ્રશ્ન વાક્ય જુઓ. ડીડ મનોજભાઈ ઇનઓગ્રેટ અ શોપ ઇન ધ વિલેજ. તો હવે ઉપરના વાક્યની અંદર ડેરી છે, પણ જ્યારે પ્રશ્નમાં શું પૂછ્યું છે? શોપનું ઉદ્ઘાટન કર્યું હતું એમ પૂછ્યું છે. તો શોપનું ઉદ્ઘાટન કર્યું હતું નહીં. તો આપણે જવાબ શું લખશું? નો, હી ડીડ નોટ. એના પછી છઠ્ઠું જુઓ. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે બ્લેન્ક આપી છે ખાલી જગ્યા વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો અહીંયા તમારે વાક્ય પૂરું કરવાનું છે અને જવાબ શું આપે છે? યસ, હી ડીડ. શું લખશું? ડીડ મનોજભાઈ ટોક
બસ એટલું લખવાનું છે. એના પછીનું વાક્ય આપણે લખેલું છે. તો હવે પછીનું આપણે 7મું જોઈએ. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. તો યા પ્રશ્ન વાક્ય પૂરેપૂરું આખું બનાવવાનું કીધું છે. શું કરશું આપણે? લખશું ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર અને ત્યાં આપણને જવાબ આપેલો છે. તો એક્ટિવિટી 9ની અંદર તમને ખબર પડી હશે. હવે આપણે એક્ટિવિટી 10 જોઈશું. એક્ટિવિટી 10ની અંદર સૂચના શું છે પહેલાં આપણે જોઈ લઈએ. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો અહીંયા તમને એક ફકરો આપેલો છે અને ફકરાની અંદર વાક્યો ભેગા થઈ ગયેલા છે. તેને ગઈ કરેલા કામો અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધો ભેગી થઈ ગયેલી છે. તેને આપણે અલગ પાડવાની છે. તો નીચે તમને એક ટેબલ આપ્યું છે. ટેબલની અંદર પહેલું જે ટેબલ છે એક ભાગ છે એમાં યસ્ટરડે લખેલું છે, બાજુવાળામાં ટુમોરો લખ્યું છે. યસ્ટરડેવાળામાં તમને એક સેન્ટેન્સ લખીને આપ્યું છે, આઈ વોક અપ એટ 6 AM. એવી જ રીતે ટુમોરોવાળામાં પણ એક સેન્ટેન્સ આપ્યું છે, ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. તો સૌથી પહેલાં ટુમોરોવાળાનું જે ફકરામાં સેન્ટેન્સ છે પહેલું આવી ગયું છે. પછી જુઓ યસ્ટરડે અને ટુમોરોની અંદર શું તફાવત છે. યસ્ટરડે મતલબ કે ગઈકાલ અને ટુમોરો એટલે કે આવતીકાલ. તો યસ્ટરડેમાં વાક્ય કેવું હશે? તો જે સાદા ભૂતકાળમાં લખાયેલું વાક્ય હશે એ યસ્ટરડેમાં હશે. તો સાદા ભૂતકાળની વાક્ય રચના મુજબ કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખેલું હશે. એવી જ રીતે ટુમોરોવાળું મતલબ કે ભવિષ્યકાળનું વાક્ય હશે. એમાં તમને વિલ અથવા શેલ શબ્દ જોવા મળશે. આપણા ફકરામાં લગભગ શેલ શબ્દ ક્યાંય નથી. બધા જે શબ્દો છે એ વિલવાળા છે. તો જ્યાં પણ તમને વિલ જોવા મળે એ વાક્ય તમારે ભવિષ્યકાળનું છે, મતલબ કે આવતીકાલ જે ક્રિયા થવાની છે એનું છે. તો તમે એ વાક્યને ટુમોરોવાળામાં મૂકી દેવાનું અને બાકી જે વધ્યા એ બધા યસ્ટરડેવાળા માટેના છે. તો વાક્ય હું વાંચતો નથી, તમે જોઈ લેજો. તો વિડીયોમાં તમને ખબર પડી હશે એવી આશા રાખું. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.